Good morning to all. In the previous lecture of heat transfer subject, we discussing the composite wall. So basically in composite wall, we discussed first the for the first layer के लिए हमने हीट कंडक्शन जो है वो हमने डिस्कस किया था यूजिंग द इक्वेशंस नंबर 2.14. ओके, सो 2.14 इक्वेशन के अंदर जो लास्ट इक्वेशन था बराबर वो हमने कंपेयर किया था. तो सिमिलर टू फॉर दी Q2 sorry, so right now we are rearrange this equation number 2.14. तो उसके हिसाब से हमें क्या मिलेगा, डेल्टा T1 की वैल्यू. सो डेल्टा T1 की वैल्यू मिलेगी Q1 अपॉन K1A अपॉन X1. नाउ सिमिलर द वे टू फाइंड डेल्टा T2 which is Q2 upon K2A upon X2, and similar for the layer 3. Okay, so Q3 upon K3A upon X3. Now adding equation 2.17, 18, 90. Okay, so that means उसके अंदर क्या होता है कि હવે તમારે ત્રણેય ઇક્વેશન જે છે બરાબર, ડેલ્ટા T1, T2 અને ડેલ્ટા T3 એનું એડિશન કરવાનું છે બરાબર. સો વી નો ધેટ ડેલ્ટા T બરાબર શું થાય છે, ડેલ્ટા T equal to the sum of all these three layers, delta T1 plus delta T2 plus delta T3. Okay, so put the values of delta T1, delta T2 and delta T3. Okay, so right now we are finding the value of delta T1 is that it is the value the value of delta T1 is Q1 upon K1A into X. So write down the value is over here. And what is the value of Q2 or delta T2? So write down the value is Q2 here. And what is the value of delta T3? તો તેની વેલ્યુ અહીંયા મૂકીએ બરાબર. અને આ ત્રણેય બરાબર શું થાય છે, એ ત્રણેય બરાબર ડેલ્ટા T આપણે હમણાં જોયું બરાબર. તો આ રીતે ઇક્વેશન આવશે. જુઓ હવે પછીનું જે સ્ટેપ છે એ ખૂબ જ અગત્યનું છે અને તેને યાદ રાખવાનું છે. યાદ ધેટ મીન્સ શું કામ, લેટ અસ સી ફર્સ્ટ કે અહીંયા શું થાય છે એટ અંડર ધ સ્ટેડી સ્ટેટ કન્ડિશન હોય બરાબર. સ્ટેડી સ્ટેટ કન્ડિશન તો શું થાય, તો હીટ ફ્લો હોય તો એ શું થાય, કોન્સ્ટન્ટ રહે. ઓકે, સો અંડર ધ સ્ટેડી સ્ટેટ કન્ડિશન ઓફ હીટ ફ્લોની કઈ કન્ડિશન માટે, સ્ટેડી સ્ટેટ. ઓલ ધ હીટ પાસિંગ થ્રુ ધ લેયર 1 એટલે કે ફર્સ્ટ રેઝિસ્ટન્સ must pass through the layer of 2 second resistance and in turns passed into the layer 3. એટલે કે ટોટલ હીટ છે એ ક્યાં સૌથી પહેલાં હીટ છે એ ક્યાંથી પાસ થાય છે, લેયર 1 માંથી બરાબર. લેયર 1 માંથી પાસ થઈ, પછી ક્યુ છે એ બરાબર, ક્યુ ક્યાંથી પાસ થઈ છે, લેયર 1, પછી ક્યાં જાય છે, પાસ થઈને લેયર 2 માં, અને પછી પાસ થઈને લેયર 3 માં જાય છે બરાબર. એટલે કે અગત્યનો પોઈન્ટ એ છે કે હીટ છે એ Q1, Q2 અને Q3 એ ત્રણેયમાંથી પસાર થાય છે. તો અહીંયા આપણે જે હીટ લેવાની છે બરાબર, Q1, Q2 અને Q3 મસ્ટ બી ઇક્વલ ટુ કેન બી ડિનોટેડ બાય Q બરાબર. એટલે કે Q પ્લસ Q1 પ્લસ Q3 આ ત્રણેય બરાબર શું લેવાનું છે આપણે, કમ્પ્લીટ Q. બિકોઝ ઓફ ટોટલ હીટ શામાંથી પસાર થાય છે, Q1, 2 અને 3, 1, 2 અને 3 ત્રણ લેયરમાંથી પસાર થાય છે બરાબર. સો આપણે અહીંયા શું કરીશું, આગળનું જે ઇક્વેશન છે બરાબર, જે 2.20 તેમાં જે Q1, Q2 અને Q3ની વેલ્યુ છે તેની જગ્યા પર આપણે શું લખી દઈશું, માત્ર ને માત્ર Q લખીશું બરાબર. સો વી આર એડિંગ Q all this thing and everywhere. Okay, Q and Q.
સો અધર રિમેનિંગ ઇક્વેશન એઝ ઇટ ઇઝ. ઓકે નાવ જુઓ હવે બધામાં કોમન શું છે, ક્યુ બધામાં કોમન છે, તો કોમન લઈ લઈએ. તો અહીંયા શું લીધું, કોમન લીધું, એટલે બાકીનું ઇક્વેશન એઝ ઇટ ઇઝ. હવે ક્યુને સૂત્રનો કરતા બનાવો. ક્યુને સૂત્રનો કરતા બનાવે તો આ ટર્મ ક્યાં જશે, આના છેદમાં ડેલ્ટા ટીના, બરાબર. એટલે આ ટર્મ છે ધીસ ટર્મ્સ એ આ ડેલ્ટા ટીના છેદમાં જશે. તો એ કઈ રીતે લખાશે, આ ક્યુ બરાબર ડેલ્ટા ટી એઝ ઇટ ઇઝ અને છેદમાં આખું ટર્મ, બરાબર. જુઓ હવે સો ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધેટ હવે પછી શું કરવાનું છે, 2.23 પરથી 2.24માં શું કરવાનું છે, જો 2.23 પરથી 2.24માં ઇક્વેશનને રીઅરેન્જ કર્યું છે, બીજું કશું જ નથી કર્યું. જુઓ ઇક્વેશનનો છેદ જે છે એ અંશમાં જાય, બરાબર, એઝ પર ધ લો. આ x1 આ x2 અને x3 આ ક્યાં છે, આના છેદમાં, એટલે 1 આ રીતે છે 1 પેલા ડેલ્ટા ટી તો છે જ, બરાબર, ઉપર, બરાબર, એના છેદમાં 1/k1 a અને એના છેદમાં પણ x1 છે. તો આના પૂરતી શું થાય, આ x1 અહીંયા જશે, એટલે શું લખાશે, x1ના છેદમાં k1 a, ડેલ્ટા ટી ના છેદમાં x1ના છેદમાં k1 a, જે અહીંયા બતાવ્યું છે, બરાબર. તો સેમ એઝ ઇટ ઇઝ બાકીનું ઇક્વેશન એ પણ એ રીતે થશે. તો ડેલ્ટા ટી x2ના છેદમાં k2 a, બરાબર, અને x3ના છેદમાં k3 a થશે. ઓકે, સો નેક્સ્ટ આને આપી દો ઇક્વેશન નંબર 2.24. નાવ લેટ્સ R1 R2 R3 be the thermal resistance offered by the layer 1 2 3 respectively, and R1 R2 and R3 are given as a. ચાલો સૌથી પહેલાં હવે શું કરવાનું છે, પહેલાં તો આપણે રેઝિસ્ટન્સનું સૂત્ર જ્યારે જોયું હતું ત્યારે આપણે ડિસ્કસ કર્યું હતું એ જોઈ લઈએ. ચાલો રેઝિસ્ટન્સનું સૂત્ર શું થશે, રેઝિસ્ટન્સનું સૂત્ર અહીંયા આપેલું છે આપણે, બરાબર, જે જોયું હતું. તો શું હતું, રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય x/Ka. ઓકે, રેઝિસ્ટન્સ આપણે ક્યુ પરથી અહીંયા ફાઇન્ડ કર્યું હતું, બરાબર. આરની વેલ્યુ શું લીધી હતી, રેઝિસ્ટન્સ x/Ka, બરાબર. તો એને આપણે શું કીધું હતું, રેઝિસ્ટન્સ. જુઓ અહીંયા આ ઇક્વેશન આપણે જ્યારે હીટ ફ્લોનું ઇક્વેશન જોયું હતું ત્યારે. સો રિમેનિંગ એઝ ઇટ ઇઝ. હવે શું કરીએ છીએ કે લેયર 1 2 અને 3 માટે આપણને કેટલા રેઝિસ્ટન્સ મળશે, તો કે 3 રેઝિસ્ટન્સ મળશે, બરાબર. 3 રેઝિસ્ટન્સ કયા કયા, તો કે લેયર 1 માટેનું રેઝિસ્ટન્સ R1, લેયર 2 માટેનું R2 અને લેયર 3 માટેનું R3. ઓકે, તો અહીંયા એઝ ઇટ ઇઝ પ્રમાણે મૂકી દઈએ વેલ્યુ, તો આપણને શું મળી જશે, R1 અને R2 અને R3ની વેલ્યુ મળી જશે. તો R1 બરાબર શું થશે, તો R બરાબર શું થાય, x/Ka, બરાબર. તો R1 ફર્સ્ટ લેયર માટેનું રેઝિસ્ટન્સ શું થાય, R1 x1 થર્મલ કન્ડક્ટિવિટી અલગ અલગ હોય પણ અને એરિયા શું હોય, કોન્સ્ટન્ટ. એટલે R1 શું થશે, x1 K1 ડિવાઈડ બાય K1a. સિમિલર ટુ R2 શું થશે, x2 છેદમાં K2 અને a. એવી રીતે R3 શું થશે, x3 પછી K3a અને અહીંયા છેદમાં a, બરાબર. તો આ રીતે થશે. Okay, so the resistance is offered by the layer 1 2 and 3, that is R1 R2 and R3. so બધાની વેલ્યુ ક્યાં, એટલે એના બરાબર શું થાય છે, આ થાય છે, જે ઓલરેડી ઇક્વેશન નંબર 2.24ની અંદર આપણને જોવા મળે છે, બરાબર. તો જુઓ અહીંયા, તો અહીંયા શું થશે, એક્ઝેક્ટલી તો વેલ્યુ મૂકવાની થશે. આ કોની વેલ્યુ થાય, R1ની, અને આ કોની વેલ્યુ થઈ, R2ની, અને આ કોની થઈ, R3ની વેલ્યુ, બરાબર.
તો આ બધાની વેલ્યુ અહીંયા મૂકી દઈએ, R1 R2 અને R3. તો શું થશે? ધ ન્યૂ ઇક્વેશન, તો Q બરાબર ડેલ્ટા ટી છેદમાં R1 R2 અને R3, બરાબર. હા, હવે ટોટલ રેઝિસ્ટન્સ બરાબર શું થાય? R બરાબર શું થાય? R1 પ્લસ R2 પ્લસ R3, બરાબર. આ 3 રેઝિસ્ટન્સ હશે, જો અહીંયા આપ્યું છે. તો આ છેદમાં શું મૂકી દઈએ? હવે એની જગ્યા પર આપણે મૂકી દઈએ R1 R2 અને R3 પ્લસ જે એડિશન છે એની જગ્યા પર શું મૂકી દઈએ? Rની વેલ્યુ અહીંયા, બરાબર. તો શું આવશે? Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય R, બરાબર. જે ઇક્વેશન આ રહ્યું, બરાબર, જે મળી ગયું આપણને ફાઇનલ. તો તેનો મતલબ કે આ જે ઇક્વેશન છે હીટ ફ્લો બાય કન્ડક્શન તેને વેરીફાઈ થાય છે, તેને વેરીફાઈ કરે છે. કઈ રીતે? તો જુઓ અહીંયા જે ઇક્વેશન આપણને ડેલ્ટા ટી બાય R મળ્યું, બરાબર, Q ઇઝ ઇક્વલ ટુ, તે જ ઇક્વેશન આપણે ઓલરેડી અહીંયા ફાઇન્ડ આઉટ કર્યું છે, બરાબર. જુઓ, Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી અપોન R, જે ફાઇનલ ઇક્વેશન છે એ આ સાબિત થવું પડે. Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q અપોન R. ધીસ ઇઝ ધ હીટ ફ્લો ફોર ધ કન્ડક્શન માટે અપ્લાય આ થવું જોઈએ. So this equation is used to calculate the rate of heat flow, heat transfer, and it is the ratio of overall temperature drop. ચાલો, આ ઇક્વેશન 2.30 શું છે? It is used to calculate rate of heat flow. રેટ ઓફ હીટ ફ્લો કેલ્ક્યુલેટ કરવા માટે યુઝ કરી શકાય છે, અથવા તો હીટ ટ્રાન્સફર, બંને સિમિલર વર્ડ મિનિંગ જ છે. ઇટ ઇઝ ધ રેશિયો, હીટ ફ્લો રેટ શું છે? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ઓવરઓલ ટેમ્પરેચર ડ્રોપ, એટલે કે ઓવરઓલ ટેમ્પરેચર ડ્રોપ એટલે કે ડેલ્ટા ટી, બરાબર ને. જુઓ, ઓવરઓલ ટેમ્પરેચર ડ્રોપ અથવા એટલે કે ડ્રાઇવિંગ ફોર્સ એટલે ડેલ્ટા ટી, અને કોનો રેશિયો છે? ઓવરઓલ રેઝિસ્ટન્સ ઓફ કમ્પોઝાઇટ વોલ એટલે કે R, બરાબર, જે અહીંયા આપેલું છે. એટલે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ઇક્વેશન 2.2 ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ હીટ ટ્રાન્સફર રેટ ફાઇન્ડ કરવા માટે થાય છે, અને એ શું છે? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ટેમ્પરેચર રેઝિસ્ટન્સ એટલે કે ટેમ્પરેચર ડ્રોપ એટલે કે ડ્રાઇવિંગ ફોર્સ ડિવાઈડ બાય ધ overall resistance offered by the composite wall. So equation 2.3 is the same the equation for the rate of any process. તો rate of any process માટે શું થશે? તો આ થશે, બરાબર. Rate of heat transfer is equal to driving force divided by resistance. Now can calculate the temperature at the interface of layer which is the wall is made by making the use of following relation. એટલે કે જે ટેમ્પરેચર ઇન્ટરફેસ છે વોલ પર જુદું જુદું લેયરના, તો તે કઈ રીતે ઓફર થઈ શકે છે ફોર ધી સ્ટેડી સ્ટેટ? સો ઇટ ઇઝ given by delta T by R equal to delta T1 by R1. Similar for layer 2, similar for the layer 3, and overall for R delta T by R. Okay. So based upon thickness and thermal conductivity of layer, temperature drop in that layer may be large or small fraction of total temperature. Okay. જે થર્મલ કન્ડક્ટિવિટી છે એ ડિપેન્ડ્સ કરે છે થિકનેસ. ઓકે, એટલે કે ટેમ્પરેચર ડ્રોપ છે કોના પર ડિપેન્ડ કરે છે? ઇટ ઇઝ ડિપેન્ડ્સ અપોન ધી ધ thermal conductivity. A thin layer with a low thermal conductivity value may be causes a much temperature drop and a steeper thermal gradient in than a thick layer having a higher thermal conductivity. થીક લેયર હોય તો એની અંદર જે થર્મલ કન્ડક્ટિવિટી છે એ શું હોય છે? વધારે, જ્યારે થિન લેયરની અંદર લો થર્મલ કન્ડક્ટિવિટીની વેલ્યુ ઓફર્ડ થાય છે. ઓકે, સો ધીસ આર ધ composite wall. Okay, heat flow from the composite wall, or you can say this one is a plain wall or a slab.
અથવા તો કમ્પોઝાઇટ વોલ, ત્રણેયમાંથી કોઈ પણ તેને કહી શકાય છે. બરાબર. ખાસ રિમેમ્બર કરવાનું છે આ થિયરી પરથી કે જે કોઈ પણ રિએક્શનનો રેટ છે એ આ રીતે ફાઇન્ડ કરી શકાય છે, ડિફાઇન કરી શકાય છે. સો ઇટ ઇઝ defined by rate of heat transfer, heat transfer process is equal to the temperature at the interface of it is given by the driving force divided by resistance. Okay.